નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ફરી એક વખત અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ખનીજ માફિયાઓ સક્રિય થયા હોવાના વાવડો મળી રહ્યા છે। ત્યારે આજ રોજ સાવરકુંડલા મામલતદાર દ્વારા એક ટ્રેક્ટરને પકડી પાડી અને તેમની વિરુદ્ધ નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે અમરેલી જિલ્લાની અંદર સાવરકુંડલા શહેર અને તાલુકો જાણે કે ખનીજ ચોરો અને ખનીજ માફિયાઓ માટે એક આશ્રય અને સલામત સ્થળ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે લોકો સવાલ કરી રહ્યો છે કે ખનીજ માફિયાઓ વારંવાર સક્રિય થાય છે, તેનું કારણ શું? શું તેને કોઈ રાજકીય પીઠબળ છે કે પછી હપ્તા પદ્ધતિથી પોતાના કાર્યો ચલાવી રહ્યા છે? તેવો સવાલ પણ હવે સાવરકુંડલાના લોકો કરી રહ્યા છે। સાવરકુંડલા શહેરના રાત્રિના સમયની અંદર મુખ્યત્વે હાથસણી રોડ, નેસડી રોડ અને મહુવા રોડ ઉપર પૂર ઝડપે વાહનો નંબર પ્લેટ વગરના જતા હોય છે અને ખનીજ ચોરો આર્થિક રીતે ફાયદેમંદ રીતે મેળવવા માટે પોતાનો હેતુબર લાવી રહ્યા છે। ત્યારે હવે આગામી દિવસોની અંદર વહીવટીતંત્ર આવા ખનીજ ચોરો અને ખનીજ માફિયાઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે અને અથવા તેની સંપત્તિઓની તપાસ કરી તેની સંપત્તિઓ ટાંચમાં લેવા માટેની પણ કાર્યવાહી કરવી જોઈએ। તો જ આ ખનીજ માફિયાઓ અને ખનીજ ચોરોની કમર તૂટી શકે, અન્યથા આ સિલસિલો યથાવત રીતે ચાલી રહ્યો છે અને ચાલશે। ત્યારે હવે એ પણ સવાલ છે કે સાવરકુંડલા મામલતદાર દ્વારા આજ રોજ જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈ અને આગામી દિવસોમાં હવે કેવી કાર્યવાહી થશે તો આવનારો સમય કહેશે। પણ સાવરકુંડલા મામલતદાર દ્વારા આજ રોજ રેતી ચોરીના એક ટ્રેક્ટરને ઝડપી પાડી અને તેમને વિધિવત કાયદાકીય વિધિ માટે સાવરકુંડલા ટાઉન પોલીસ ખાતે સોંપવામાં આવેલ છે। ત્યારે આગામી દિવસોની અંદર પણ હવે આ ખનીજ માફિયાઓ અને ખનીજ ચોરો સામે કડકમાં કડક અને વિધિવત રીતે કડકમાં કડક કાર્યવાહી થાય તે ઇચ્છનીય છે અને તેઓની વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય સકંજાઓ તૈયાર થાય તે ખૂબ જ ઇચ્છનીય અને પ્રજાહિત માટે લાભદાયી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।